એટલે શું ક્યારે એવું બની શકે કે રાજ્યની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓ પાસ કરવાનો અને જુઓ જીવનમાં મોટી સફળતા મેળવવાનું જે રહસ્ય છે ને એ કોઈ મોટા શહેરના મોંઘા કોચિંગ ક્લાસમાં નહીં પણ એકદમ સામાન્ય લાગતા ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં છુપાયેલું હોય. હા બિલકુલ. એટલે સાંભળવાના કદાચ શરૂઆતમાં બહુ જ નવાઈ લાગશે, પણ આજે આપણે એક એવા રિપોર્ટની ચર્ચા કરવાના છીએ જે ખરેખર કારકિર્દી અને સફળતા વિશેની આપણી જે જૂની માન્યતાઓ છે ને એને સાવ બદલી નાખશે. ચોક્કસ. આપણી પાસે અત્યારે વિઝન એન્ડ વિક્ટરી દેગામ હાઈસ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન એ નામનો એક અહેવાલ છે. હવે સામાન્ય રીતે આપણે કારકિર્દી સેમિનારની વાત કરીએ મતલબ મનમાં સીધો જ વિચાર આવે કે માર્ક્સ કેટલા લાવવા, કટ ઓફ શું હશે, કઈ કોલેજમાં જવું. હા, આપણે એને માત્ર નોકરી મેળવવાના એક ટૂલ તરીકે જ જોઈએ છીએ. એક્ઝેક્ટલી. પણ આ દેગામ હાઈસ્કૂલમાં જે ચર્ચા થઈને તે કંઈક અલગ જ લેવલની હતી અને બહુ જ પ્રેરણાદાયી છે. આજના આ ડીપ ડાઇવનો આપણો મુખ્ય હેતુ જ એ છે કે આ પાયાનું માર્ગદર્શન કેવી રીતે આખી ગેમ ચેન્જ કરી શકે છે એ સમજવું. બરાબર છે. અને આ અહેવાલનો એનાલિસિસ કરતી વખતે મને જે સૌથી પહેલી વાત સ્પર્શી ગઈ એ હતી કે આ આખું માર્ગદર્શન માત્ર પરીક્ષાના રિઝલ્ટ પૂરતું સીમિત નહોતું. હા. જો મોટાભાગે સ્કૂલોમાં કેવું હોય કે ભાઈ સિલેબસ પૂરો કરો, જાણે છોકરાઓ કોઈ મશીન હોય, પણ અહીંયા સાચી તૈયારીના બેઝિક સ્ટ્રક્ચર પર ફોકસ હતું. એટલે કે પરીક્ષાલક્ષી તો ખરું જ, પણ સાથે સાથે જીવનલક્ષી પણ. આ કોઈ રાતોરાત સફળ થવાની શોર્ટકટ ફોર્મ્યુલા નથી. સાચી વાત છે. એ સર્વાંગી વિકાસની એક નક્કર બ્લુપ્રિન્ટ છે. તો ચાલો આપણે આખી પ્રક્રિયાને શરૂઆતથી જ ડીકોડ કરીએ, કારણ કે કોઈ પણ મોટી બિલ્ડિંગ બનાવવી હોય તો પાયો મજબૂત હોવો જોઈએ, રાઈટ? બિલકુલ. પાયા વગર તો ઇમારત ઊભી જ ન રહી શકે. હા, અને આ રિપોર્ટમાં પણ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય શ્રી રાકેશ કુમારના વક્તવ્યથી થાય છે. એટલે એમણે મુખ્ય મહેમાનને પુસ્તક ભેટ આપીને સન્માન કર્યું, પણ એ પછી એમણે વિદ્યાર્થીઓને સફળતાના બેઝિક સિદ્ધાંતો કહ્યા. હા, સમયપાલન અને નિયમિતતાવાળા. પૂર્વક મહેનત અને સૌથી અગત્યનું એમણે એક બહુ મસ્ત વાત કહી. કોઈ પણ કામમાં તર્કબદ્ધ રીતે એટલે કે લોજિકલી વિચારીને આગળ વધવું. હવે અહીંયા મારે થોડું ડીપમાં જવું છે. ચોક્કસ, કહો. આપણે બધા જ નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે સખત મહેનત કરો, હાર્ડવર્ક કરો, પણ આ તર્કબદ્ધ રીતે વિચારવાની વાત થોડી અલગ પડે છે. મને તો એવું લાગે છે કે માત્ર મહેનત કરવી એ તો પેલા દરવાજાને મિજાગરા બાજુથી એટલે કે હિંજ બાજુથી ધક્કો મારવા જેવું છે. અરે વાહ, આ બહુ સરસ એનાલોજી છે. હા, મતલબ તમે ગમે તેટલો જોર લગાવો, પરસેવો છૂટી જાય, પણ દરવાજો ખુલે જ નહીં ને. તર્ક એટલે એ સમજવું કે ભાઈ ધક્કો હેન્ડલ પર મારવાનો છે. શું તમને લાગે છે કે આ સરખામણી બરાબર છે? આચાર્યશ્રીએ લોજિક પર આટલો ભાર કેમ મૂક્યો હશે? આ દરવાજાવાળું ઉદાહરણ એકદમ સચોટ છે. અને આ જ સમજાવે છે કે શા માટે ખાલી હાર્ડવર્ક હંમેશા કામ નથી આવતું. જો આપણે આની પાછળનું વિજ્ઞાન સમજીએ ને, તો સખત મહેનત એ તમારી એનર્જી છે, પણ તર્ક એટલે કે લોજિક એ તમારું સ્ટીયરિંગ વ્હીલ છે જે આ એનર્જીને સાચી દિશા આપે છે. બરાબર. અને આજના આ ઇન્ફોર્મેશન યુગમાં જ્યાં ઇન્ટરનેટ પર દુનિયાભરની માહિતી છે, ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ માહિતી મેળવવાનો નથી. હા, પણ કઈ માહિતી કામની છે એ નક્કી કરવાનો છે, રાઈટ? એક્ઝેક્ટલી. તર્ક એટલે સિચ્યુએશનનું રિયલિસ્ટિક અને તટસ્થ મૂલ્યાંકન કરવું. હવે માની લો કે કોઈ વ્યક્તિમાં લોજિક નથી, તો એ કદાચ દિવસના 12 કલાક લાઇબ્રેરીમાં બેસીને વાંચશે. પણ જો એ ખોટા પુસ્તકો વાંચતો હોય તો એ મહેનત પાણીમાં જ જવાની છે. હા, એનું કોઈ રિઝલ્ટ જ નહીં મળે. એટલે તર્ક આપણને યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ પારખતા શીખવે છે. મતલબ કે તર્ક આપણને આપણી પોતાની જ મહેનત વેસ્ટ થતી અટકાવે છે. જો આપણે આને આપણા કોર્પોરેટ જગત સાથે સરખાવીએ તો કેટલીય વાર લોકો એવા પ્રોજેક્ટ પાછળ અઠવાડિયાઓ કાઢી નાખે છે જેની ખરેખર કોઈ જરૂર જ નથી હોતી. સાચી વાત છે. મહેનત પૂરી હોય પણ લોજિક નથી હોતું કે હું આ શા માટે કરી રહ્યો છું. હા, આ શા માટે કરી રહ્યો છો એ પ્રશ્ન જ બહુ મોટો છે. બિલકુલ. અને આ પ્રશ્ન પૂછવો એ જ તાર્કિક વિચારસરણીનું પેલું પગથિયું છે. પણ જુઓ, આ પ્રશ્ન પૂછવા માટે પણ તમારી પાસે ક્લિયર ધ્યેય હોવો જોઈએ. તમારું મન જો અશાંત હોય કે દિશાહીન હોય ને, તો તમે લોજિકલ ડિસિઝન ના લઈ શકો. હા, એટલે સ્પષ્ટતા માટે લક્ષ્ય જોઈએ. હા, અને આ જ વાત આપણને અહેવાલના બીજા અને મારા મતે સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે. આચાર્યશ્રી પછી ડૉક્ટર રુજુતા મહાલાનું સત્ર આવે છે. અરે હા, અને અહીંયા જ મને સૌથી મોટું સરપ્રાઇઝ મળ્યું હતું.
રિપોર્ટ પ્રમાણે ડોક્ટર રુજુતા મહાલાએ છોકરાઓને ગોલ સેટિંગ વિશે બહુ ડિટેલમાં સમજાવ્યું, પણ એની સાથે સાથે એમણે એકાગ્રતા વધારવા માટે ધ્યાન એટલે કે મેડિટેશનનું મહત્વ પણ સમજાવ્યું. બરાબર. હવે તમે જ વિચારો, આ એક કરિયર સેમિનાર છે જ્યાં જનરલી વાતો કેવી હોય કે ભાઈ સાયન્સ લેવાય કે કોમર્સ, ક્યાં એડમિશન મળે. ત્યાં અચાનક ગોલ સેટિંગની સાથે મેડિટેશનની વાત થઈ રહી છે. મતલબ આ ગોલ સેટિંગ અને ધ્યાન વચ્ચે આવું સીધું કનેક્શન કઈ રીતે હોઈ શકે? મને લાગે છે આ પ્રશ્ન આપણા આજના એનાલિસિસનો સૌથી ક્રિટિકલ પોઈન્ટ છે, કારણ કે આ સમજ્યા વગર કોઈ પણ તૈયારી અધૂરી છે. જો આપણે હ્યુમન સાયકોલોજી સમજીએ ને, તો ગોલ સેટિંગ એ ફ્યુચરની પ્રોસેસ છે, ભવિષ્યની વાત છે. હા, કે મારે 2 વર્ષ પછી આ બનવું છે. હા, કોઈ નક્કી કરે કે મારે અધિકારી બનવું છે કે 5 વર્ષ પછી મોટો બિઝનેસ કરવો છે, એ લાંબા ગાળાનું લક્ષ્ય છે. પણ પેલું કહેવાય ને કે ત્યાં પહોંચવા માટે મહેનત તો આજે વર્તમાનમાં જ કરવી પડશે. બિલકુલ, રોજિંદી મહેનત. હા, અને પ્રોબ્લેમ એ છે કે આપણું મન સતત ભટક્યા કરે છે. આજે આપણી આજુબાજુ એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ છે. અરે બાપરે, સોશિયલ મીડિયા, નોટિફિકેશન, વોટ્સએપના મેસેજ, સતત કંઈક ને કંઈક ચાલતું જ હોય છે. સાચી વાત છે. અને આ બધા ઘોંઘાટ વચ્ચે મગજને એના મૂળ લક્ષ્ય પર ટકાવી રાખવું ને, એ બહુ જ અઘરું કામ છે. એટલે લક્ષ્ય ભલે ગમે તેટલું મોટું હોય, પણ રસ્તામાં જે આકર્ષણો છે એ આપણને ભટકાવી દે છે. હા, અને અહીંયા જ મેડિટેશનની એટલે કે ધ્યાનની એન્ટ્રી થાય છે. ધ્યાન કોઈ જાદુ નથી. એ તો મગજના સ્નાયુઓને, ખાસ કરીને આપણા ફોકસના જે સેન્ટર્સ છે ને, એને મજબૂત કરવાની એક મેન્ટલ એક્સરસાઇઝ છે. ઓકે, એટલે એ એક ટ્રેનિંગ છે. બિલકુલ. જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમે તમારા ભટકતા મનને વારંવાર પ્રેઝન્ટ મોમેન્ટમાં પાછું લાવતા શીખો છો. એટલે જ્યારે તમે વાંચવા બેસો અને મન બીજે જાય, ત્યારે તમારામાં એટલી અવેરનેસ આવી ગઈ હોય કે તમે તરત જ મનને ખેંચીને પાછું ચોપડી પર લાવી શકો. વાહ, આ તો બહુ જ સરસ સમજૂતી આપી તમે. એટલે ડોક્ટર મહારા જ્યારે ગોલ સેટિંગ જોડે ધ્યાનની વાત કરે છે, ત્યારે એમનો કહેવાનો મતલબ એ છે કે લક્ષ્ય નક્કી કરવું એ નકશો દોરવા બરાબર છે. પણ એ નકશા પર ચાલતા રહેવા માટે જે મેન્ટલ સ્ટેબિલિટી જોઈએ, એ ધ્યાનથી આવે છે. ખરેખર, આ તો એકદમ આંખ ઉગાડનારી વાત છે. મતલબ કે શિસ્ત અને લોજિકથી આપણે પાયો નાખ્યો, પછી ગોલ સેટિંગથી મંઝિલ નક્કી કરી અને મેડિટેશનથી ત્યાં પહોંચવાનું ફોકસ વિકસાવ્યું. એટલે ઇન્ટરનલી અંદરથી આપણે પૂરા તૈયાર છીએ. બરાબર. ભાઈ ગાવિત હતા. હા, જેઓ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે. હા, એમણે પોતે જીપીએસસી જેવી અઘરી પરીક્ષા પાસ કરી છે અને અત્યારે વડોદરામાં ડ્યુટી પર છે. હવે એમણે પોતાના રિયલ એક્સપિરિયન્સ શેર કર્યા અને એમણે બહુ ક્લિયર કટ કહ્યું કે સરકારી પરીક્ષાઓ પાસ કરવા માટે પાયાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. અને આ પાયાના જ્ઞાન માટે એમણે કોઈ મોટી, જાડી, મોંઘી રેફરન્સ બુક્સની વાત નથી કરી. એમણે ભાર દઈને કહ્યું કે ધોરણ 12 સુધીના પાઠ્યપુસ્તકોનો ઝીણવટભર્યો અભ્યાસ જ પૂરતો છે. હા, ખાસ કરીને ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જેવા વિષયો. બરાબર. હવે અહીંયા મારે તમારી જોડે થોડી દલીલ કરવી છે અને મને પાક્કી ખાતરી છે કે અત્યારે જે લોકો આપણને સાંભળી રહ્યા છે ને, એમના મનમાં પણ આ પ્રશ્ન થશે જ. અરે ચોક્કસ, પૂછો ને. જુઓ, જીપીએસસી કે યુપીએસસી બહુ જ કોમ્પિટિટિવ એક્ઝામ છે. લાખો લોકો ફોર્મ ભરે અને માંડ અમુક 100 લોકો પાસ થાય. હવે તમે જ કહો, શું ખરેખર એવું શક્ય છે કે 17-18 વર્ષના છોકરાઓ માટે બનાવેલી સ્કૂલની ચોપડીઓ વાંચીને કોઈ વ્યક્તિ આટલી મોટી પરીક્ષા પાસ કરી લે અને આખો વહીવટ ચલાવે? તમારો પોઈન્ટ બરાબર છે. બજારમાં તો લોકો હજારો રૂપિયાની બુક્સ પાછળ ભાગતા હોય છે. તો આ 12મા ધોરણની ચોપડીવાળી વાત થોડી વધારે પડતી સિમ્પલ નથી લાગતી? જુઓ, આ એક બહુ જ વ્યાજબી અને નેચરલ પ્રશ્ન છે. પહેલી નજરે કોઈને પણ એવું જ લાગે કે આટલી મોટી પરીક્ષા અને સ્કૂલની ચોપડીઓ મેળ નથી ખાતો. પણ જો આપણે આખી સિસ્ટમ અને એક્ઝામ પાછળનો મૂળ લોજિકને સમજીએ ને, તો તેજસભાઈની વાતનું સાચું વજન સમજાશે. ઓકે, તો સમજાવો જરા. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો હેતુ કોઈને પીએચડી સ્કોલર કે સાયન્ટિસ્ટ બનાવવાનો નથી. સરકારને એવા લોકો નથી જોઈતા જે ખાલી આંકડાઓ ઘોખી મારે. એમને એવા અધિકારીઓ જોઈએ છે જેમને પોતાના રાજ્યની, દેશની અને સમાજની જમીની વાસ્તવિકતા ખબર હોય. અચ્છા, એટલે બેઝિક અવેરનેસ જોઈએ. હા, હવે ઉદાહરણ તરીકે લઈ લઈએ. માની લો કે તમે કોઈ એરિયામાં ટેક્સ ઇન્સ્પેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર છો. હવે ત્યાં ભૂગોળ કેવી રીતે કામ લાગશે? ભૂગોળ ખાલી નદી કે પહાડના નામ ગોખવા માટે નથી,
એ તમને સમજાવે છે કે એ પ્રદેશની આબોહવા કેવી છે, ત્યાં કેવા પાક થાય છે અને એટલે ત્યાં કેવા ઉદ્યોગો ચાલી શકે ઓ વાહ, મેં આ રીતે તો ક્યારેય વિચાર્યું જ નહોતું. છે ને. આ બેઝિક સમજ વગર કોઈ ટેક્સ અધિકારી એ પ્રદેશના વ્યાપારનું સાચું એનાલિસિસ કઈ રીતે કરી શકે? એ વાત તો એકદમ સાચી. અને ઇતિહાસનું શું? લોકો તો કહેતા હોય છે કે ભાઈ રાજા મહારાજાની વાતો યાદ રાખીને ઓફિસમાં શું કામ લાગવાનું. ઇતિહાસ એ માત્ર તારીખો નથી. ઇતિહાસ એ સમજવાની ચાવી છે કે આજનો જે સમાજ છે એ આવો કેમ છે. કોઈ વિસ્તારમાં લોકોની માન્યતાઓ કેવી છે, ભૂતકાળમાં ત્યાં કેવા આંદોલનો થયા છે. આ બધું સમજ્યા વગર જો કોઈ અધિકારી સીધો જઈને કોઈ નવો કાયદો થોપવાની કોશિશ કરે તો પબ્લિક સાથે ઘર્ષણ થવાનું જ છે. બિલકુલ બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. એવી જ રીતે બંધારણ એ તો આખા દેશને ચલાવતી રૂલ બુક છે. તમારો દરેક નિર્ણય એની મર્યાદામાં હોવો જોઈએ. અને ભાષાની વાત કરીએ તો પબ્લિક જોડે વાત કરવા અને સરકારી પરિપત્રો સમજવા ભાષા પર પકડ હોવી જોઈએ. અને ગણિત વિજ્ઞાન એ તો ખાલી દાખલા ગણવા માટે જ હોય ને? ના, ગણિત અને વિજ્ઞાન તમારી તાર્કિક વિચારસરણી ડેવલપ કરે છે. જ્યારે અચાનક કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે સોલ્વ કરવો, એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એ ગણિતથી આવે છે. બરાબર. અને સૌથી મોટી વાત કહું, આ બધા જ વિષયોનું સૌથી શુદ્ધ, તટસ્થ અને સાચું સ્વરૂપ ક્યાં મળે? સરકારી પાઠ્યપુસ્તકોમાં. બહારની ગાઈડબુક્સ તમને શોર્ટકટ આપશે, પણ કન્સેપ્ટ ક્લારિટી તો આ બેઝિક ચોપડીઓમાંથી જ આવશે. એટલે તેજસભાઈ જ્યારે કહે છે કે ધોરણ 12 સુધીના પુસ્તકો વાંચો, ત્યારે એમનો મતલબ એ જ છે કે તમારા કન્સેપ્ટ એટલા ક્લિયર કરી દો કે ગમે તેવો અઘરો સવાલ આવે તમે એનું મૂળ પકડી શકો. એક્ઝેક્ટલી. ખરેખર આ જવાબે તો મારા પોતાના વિચારો પણ બદલી નાખ્યા. આપણે જેને સાવ સામાન્ય સ્કૂલનું શિક્ષણ માનીએ છીએ એ ખરેખર દેશ ચલાવવાની ટ્રેનિંગનો પહેલો તબક્કો છે. પાયો મજબૂત હશે તો જ બિલ્ડિંગ બનશે. પણ જુઓ, રિપોર્ટમાં તેજસભાઈની વાતનો એક બીજો પણ મુદ્દો છે જે મારે અહીંયા હાઇલાઇટ કરવો છે. કયો મુદ્દો? એમણે મેન્ટલ એસ્પેક્ટની વાત કરી. એમણે છોકરાઓને કહ્યું કે આવી પરીક્ષાઓમાં ધીરજની બહુ મોટી કસોટી થાય છે. જો નિષ્ફળતા મળે તો રડીને બેસી જવાને બદલે ભૂલો સુધારીને ફરીથી પ્રયાસ કરવો જોઈએ. હવે આ સાંભળવામાં બહુ નોર્મલ લાગે, પણ જ્યારે લાખો લોકો વચ્ચે સ્પર્ધા હોય અને ફેલ થવાનો ચાન્સ આટલો બધો હોય ત્યારે આ ધીરજ જાળવવી કેટલી અઘરી છે. બહુ જ અઘરી છે. આ કોઈ પણ તૈયારીનો સૌથી કપરો ભાગ છે. આપણે નોલેજ અને બુક્સની બહુ વાતો કરીએ, પણ જ્યારે રિઝલ્ટ નેગેટિવ આવે ને ત્યારે માણસ અંદરથી સાવ તૂટી જતો હોય છે. હા, ડિપ્રેશનમાં આવી જાય લોકો. સાચી વાત. આ પરીક્ષાઓ વાસ્તવમાં ખાલી તમારા જ્ઞાનની નહીં, પણ તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સની પરીક્ષા છે. જેને આપણે રેઝિલિયન્સ કહીએ, એટલે કે પડકાર સામે ટકી રહેવાની ક્ષમતા. બરાબર. હવે તમે જ વિચારો, કોઈ વિદ્યાર્થી 2-3 વર્ષ સુધી ઘરની બહાર ન જાય, લગ્ન પ્રસંગ છોડી દે, રાત દિવસ વાંચે અને પછી ખાલી 1 કે 2 માર્ક્સ માટે સિલેક્શન ન થાય. ઓહ, એ બહુ જ પેઇનફુલ હોય છે. હા, એ સમયે જે હતાશા આવે એમાંથી બહાર આવવું એ જ સાચી ટેસ્ટ છે. તેજસભાઈ અહીંયા એ જ સમજાવે છે કે ફેલ થવું એ તમારી અયોગ્યતાનું સર્ટિફિકેટ નથી. એ ખાલી એ બતાવે છે કે સ્ટ્રેટેજીમાં ક્યાંક ભૂલ થઈ છે. એટલે નિષ્ફળતા એ સફળતાની વિરુદ્ધમાં નથી, પણ એનો જ એક ભાગ છે, રાઈટ? બિલકુલ. અને જે વ્યક્તિ આ નિષ્ફળતાને પર્સનલ લીધા વગર એમાંથી શીખીને ફરીથી ઊભો થાય છે ને, એ ભવિષ્યમાં જ્યારે અધિકારી બનશે ત્યારે ગમે તેવી કટોકટીમાં શાંત રહી શકશે. આ જ ધીરજ એને એક સારો લીડર બનાવે છે. વાહ, આ આખી ચર્ચા સાંભળ્યા પછી મને એવું લાગે છે કે દેગામ હાઈસ્કૂલના પ્રોગ્રામે ખરેખર એક આદર્શ કરિયર માટેની પરફેક્ટ સક્સેસ ફોર્મ્યુલા આપી દીધી છે. જો આપણે આને સમરાઇઝ કરીએ તો પિક્ચર એકદમ ક્લિયર છે. સૌથી પહેલા આચાર્ય શ્રી રાકેશ કુમારની વાત, એટલે કે કામ કરવાની સાચી રીત, શિસ્ત અને તર્કબદ્ધ વિચાર. પછી ડોક્ટર રુજુતા માહલાની વાત, એટલે કે મેન્ટલ ફોકસ, ગોલ સેટિંગ અને ધ્યાન. અને છેલ્લે અધિકારી તેજસભાઈની વાત, એટલે કે પાયાનું જ્ઞાન અને હાર ના માનવાની ધીરજ. જ્યારે આ ત્રણેય વસ્તુ ભેગી થાય ને ત્યારે કોઈને પણ અસાધારણ રિઝલ્ટ મળી શકે. એકદમ સાચી વાત કહી તમે. અને જુઓ આપણે આને થોડા મોટા પિક્ચરમાં જોઈએ ને, તો આ ખાલી સ્કૂલ કે કોલેજના છોકરાઓ માટેના નિયમો નથી. રિપોર્ટમાં બહુ સરસ કીધું છે કે આ જીવનલક્ષી માર્ગદર્શન છે. એટલે આ યુનિવર્સલ સિદ્ધાંતો છે. મતલબ કોઈ પણ ઉંમરે કામ લાગે. હા,
હવે માની લો કે આપણને સાંભળનાર કોઈ વ્યક્તિ અત્યારે કોર્પોરેટમાં જોબ કરે છે અને એને પ્રમોશન જોઈએ છે કે પછી કોઈને પોતાનો બિઝનેસ શરૂ કરવો છે, તો એણે પણ આ જ પ્રોસેસ ફોલો કરવી પડશે ને? હા, બિઝનેસ માટે ખાલી ઈચ્છા ન ચાલે, માર્કેટનું લોજિકલ એનાલિસિસ તો કરવું જ પડે. એક્ઝેક્ટલી. અને બિઝનેસમાં 1000 ટેન્શન આવવાના, તો ત્યાં ફોકસ માટે માનસિક શાંતિ અને ધ્યાન જોઈશે. અને નવો બિઝનેસ હોય એટલે શરૂઆતમાં નુકસાન પણ જાય, તો ધીરજ રાખીને ફરી ઊભા થવું પડશે. એટલે શોર્ટમાં કહીએ તો આ સેમિનારમાં ખાલી એક્ઝામના નહીં પણ લાઈફમાં શિખરે પહોંચવાના રૂલ્સ શીખવાડ્યા છે. હા, આ ખરેખર બહુ જ રોમાંચક છે કે એક સ્કૂલ લેવલના સેમિનારમાં આટલી ડીપ અને યુનિવર્સલ વાતો થઈ શકે છે. પાયાની વાતોમાં કેટલી જબરદસ્ત તાકાત હોય છે ને, એનું આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. અને આ જ વાત આપણને આજના આ સત્રના એન્ડ તરફ લઈ જાય છે. હા. આ બધી ચર્ચા પછી મારા મનમાં એક બહુ જ મોટો અને કદાચ થોડો અસ્વસ્થ કરે એવો પ્રશ્ન આવ્યો છે. અને મને લાગે છે સાંભળનારા સૌએ આના પર વિચારવું જોઈએ. ચોક્કસ. આજના આ ફાસ્ટ યુગમાં આપણે બધા જ હંમેશા કંઈક નવું, કંઈક કોમ્પ્લેક્સ અને ફ્યુચરનું મોડર્ન સ્કિલ્સ શીખવા પાછળ દોડી રહ્યા છીએ. આપણને એ જ લાગવા માંડ્યું છે કે જો પ્રોબ્લેમ મોટો છે તો એનું સોલ્યુશન પણ કોઈ મોંઘા કોર્પોરેટ સેમિનારમાં કે કોઈ જાડી ઇંગ્લિશ બુક્સમાં જ હશે. સાચી વાત છે. પણ આજે આપણે શું જોયું કે દેશની સૌથી અઘરી પરીક્ષાઓ પાસ કરવાની અને મોટા હોદ્દા પર પહોંચવાની સાચી ચાવી ક્યાં છે? તો કે ધોરણ 12ની સામાન્ય ચોપડીઓમાં, રોજિંદી શિસ્તમાં અને મનને શાંત રાખવાની બેઝિક પ્રોસેસમાં. એકદમ બેઝિક્સ. તો મારો પ્રશ્ન એ છે કે શું આ આધુનિકતાની દોડમાં આપણે આપણા પાયાના જ્ઞાનને બહુ ઓછું તો નથી આંકી રહ્યા ને? શું એવું બની શકે કે ભવિષ્યના ગમે તેવા મોટા કે જટિલ પ્રોબ્લેમ્સ હોય એનો ઉકેલ બહાર ક્યાંય નહીં પણ આપણી આ પ્રાથમિક શિક્ષામાં અને એ જ જૂના સિદ્ધાંતોમાં છુપાયેલો હોય, જેને આપણે બહુ સામાન્ય સમજીને ઇગ્નોર કરી દીધા છે? આ ખરેખર બહુ ઊંડો વિચાર છે. હા, આ કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ એક વાક્યમાં આપી શકાય, પણ કદાચ આગળ વધવાનો અને નવી ઊંચાઈઓ પર પહોંચવાનો સૌથી સેફ રસ્તો આપણા મૂળ તરફ પાછા ફરવામાં જ છે. પોતાના પાયાને મજબૂત કરતા રહો. આજના આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ ડીપ ડાઇવ સાથે.